જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો
જય જયકાર હો દાતા ભગવાનના સિંહ જય જયકાર હો
જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો
જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર જય જયકાર
નરસિંહ જય જયકાર હો દાદા ભગવાન નરસિંહ જય જયકાર હો સિંહ જય જયકાર દાદા ભગવાન 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 સિંહ જય જયકાર સિંહ જય જયકાર દાદા ભગવાન 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 સિંહ જય જયકાર
વરસ અહો દાદા
मरणांत संकट में टके સંકટ બેઠકે ટેકના ગરનાર છે જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનો યોગ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનો યોગ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાનું હમ સૌ મહાત્માઓને આપ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહાવિલય ક્ષેત્રમાં વિચરતા વિમંદર સ્વામીના ચરણમાં વંદન. ભરત ક્ષેત્રમાં વિચરતા દાદા ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન. આપતા પુત્ર અને અન્ય પૂજ્ય જે ઓળખતો ન ઓળખતો ને અંદર હોય આપણા પોતાની છે એમને પણ મારા વંદન. અને સર્વ અહીં હાજર છે એ બધાના શુદ્ધાત્માને મારા વંદન. થોડી જાહેરાતો કરવાની છે આપણે સાંભળીએ. આગામી તારીખ 20/8 થી 27/8 પર્યુષણ પર્વ છે. ખબર છે તમને બધાને? દર વર્ષે આપણે પર્યુષણ પર્વ ઉજવીએ છીએ. આ વર્ષે પણ ઉજવવાના છીએ અને આજ છે. આ સ્થળે ફરીથી આપણે 20/8 બુધવાર થી 27/8 બુધવારથી બુધવાર અહીંયા મળીશું અને પર્યુષણ પર્વ ઉજવવાનું છે આપણે. એ સિવાય બીજું એક 25/10 થી 26/10 24 કલાકની કીર્તન ભક્તિ છે અશ્વમેઘ પાર્ટી પ્લોટમાં. કીર્તિભાઈ અમીચંદભાઈ પટેલ ધામબાગમાં રહેતા હતા. આપણા તમને ખબર છે ભાગલોટાના વતની હતા. એમના સ્મરણાર્થે અશ્વમેઘ પાર્ટી પ્લોટમાં 24 કલાકની કીર્તન ભક્તિ રાખેલી છે. આપણે ત્યાં આજે હાજર રહ્યા છો. ફરીથી આપ સર્વની હાજરી એથી વિશેષ હાજરી હું અપેક્ષા રાખું છું. અશ્વમેઘ પાર્ટી પ્લોટ આપણે કદાચ જોયો હોય તો સહકારી રીતે આગળ વધીએ કોકરોલ તરફ એ રોડ ઉપર જ છે, ત્યાં રાખેલી છે. બીજું આ કાર્યક્રમમાં કોઈને કોઈ તકલીફ પડી હોય, કઈ ભૂલ થઈ હોય તો આ દાદા ભગવાન અને સિમંદર સાહેબની નિસાક્ષી આપણે ક્ષમા માંગીએ છીએ. બીજું આપણે દર વખતે મળીએ છીએ શું કહેવાય માનભાઈની હિન્દી તમને યાદ હશે. વીજળીને ચમકારે મોતીડો કર્યો માનભાઈ. આપણું આયુષ્ય વીજળીના ચમકારા જેટલું છે. એમાં આ આપતા પુત્રોની હાજરીમાં દાદાના જ્ઞાનનો મોતી
જેટલો વીણા એટલો વીણી લેવાનો છે ને પરોવા એટલો પરોવી લેવાનો છે. તો સમય નવે નથી, ખબર નથી પલકી. સાચી વાત છે ને ભાઈ? એટલે આપણે બધા આવીએ અને આપણા માટે, આપણા ભવિષ્યના ભાથા માટે જે કઈ તૈયારી થાય કરીએ. એટલે તમારી સૌની હાજરી ઈચ્છું છું. બધા અવશ્ય પધારજો અને કઈ ભૂલ ચૂક થઈ હોય તો શું મહાત્માઓમાંથી કોઈએ પોતાનો અનુભવ કેવો હોય તો 2 મિનિટ આવીને કહી શકે. દાદા ભગવાન આપણને કહેતા હતા, વારંવાર કહેતા હતા, કે આ દેહ પરપોટો છે. એ તો સાંભળ્યું છે ને બધાએ, હે ને? દાદા ભગવાન વારંવાર કહેતા હતા કે આ પરપોટો ફૂટે એ પહેલા કામ કાઢી લેજો. એટલે કયો પરપોટો કહેતા હતા? દાદા ભગવાન એમને લક્ષીને કહેતા હતા કે આ પરપોટો ફૂટે એ પહેલા મહાત્મા બધા કામ કાઢી લેજો. એટલે કે ખૂટતી જે પણ શક્તિઓ હોય તો કે અમારી જોડેથી લઈ જજો. હવે એ જ વસ્તુ આપણને લાગુ પડે છે. તો કે આ પરપોટો છે, તો પરપોટો બહુ લાંબુ જીવે ને, હે ને? કેટલું લાંબુ જીવે? કે ભરોસા વગરનું. કેવું? ભરોસા વગરનું. કોઈ ભરોસો નહીં, ક્યારે ફૂટી જાય. એટલે યોગેશ આનંદજી ખરા ને આપણે આપતા પુત્ર, તો અમારે એમની જો વાત થાય ને એટલે એ શું કે આ પરપોટો ફૂટે ને ત્યારે આપણને એટલી અંદર ખાતરી હોવી જોઈએ કે આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું. શું આ પરપોટો ફૂટે ને ત્યારે આપણને ખાતરી હોવી જોઈએ કે આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું. અહીંયા બેઠા બેઠા શ્વાસ જતા રહે, તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાય. કે એવું આપણું અહીંયા આગળ તૈયારી કરી રાખવા. હવે તૈયારી ક્યારે થાય? એવી ખાતરી ક્યારે બેસે? ક્યારે બેસે ખાતરી? કે અત્યારે અહીંયાથી શ્વાસ નીકળી ગયા તો આપણે મહાવિદ્ય ક્ષેત્રે જઈશું એવી ખાતરી ક્યારે બેસે? ક્યારે બેસે? એટલે કે વ્યવહાર જોતા લાગતું નથી. એટલે દાદા શું કે સત્સંગમાં જબોળી રાખજો. શું? સત્સંગની અંદર જબોળી રાખજો. જબોળવું એટલે તો ખબર ને? શું? પલાળેલા રાખવાના, ભીના ભીના રહે, ભૂકાવા નહીં દેવાનું. સત્સંગમાં ભીના ને ભીના એટલે કે જબોળી રાખવાનું. કેમ? કયા ક્ષણે આપણું દેહ જતો રહે ખબર ના પડે. તો કે કયા ક્ષણે દેહ જતો રહે તો છે, પણ જો જબોળેલું નહીં રાખેલું હોય ને તો ક્યારે કુસંગ અડી જશે ખબર નહીં પડે. શું? ક્યારે કુસંગ અડી જશે ને એ ખબર નહીં પડે. એટલે કે આપણને કૃપાએ કરીને આટલું સરસ જ્ઞાન પ્રાપ્ત થયું, 5 આજ્ઞા પ્રાપ્ત થઈ, તો કે આ હવે રહેલો માલ જે છે તો કે એ કેવો માલ લઈને આવેલા છે? તો કે કળિયુગનો માલ છે. અને આ મન વચન કાય રૂપી પ્રકૃતિ ઘડેલી છે તો કે અજ્ઞાનના આધારે ઘડેલી છે. શેના આધારે?
અજ્ઞાનના આધારે કરેલું. એટલે કે પૂર્વે શુદ્ધાત્માનું ભાન નતું, લક્ષ નતું બેઠેલું. મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ છું એ માનીને પ્રકૃતિ ઊભી કરેલી છે. એટલે આ જન્મની અંદર પૂર્વે જે ચાર્જ કરેલું હતું અજ્ઞાને કરીને એ અત્યારે બધું નીકળી રહ્યું છે. એટલે આપણને એવું બુદ્ધિ બતાવે કે આ વ્યવહારમાંથી બહાર નીકળાતું નથી. તો કે એ ભાગ બુદ્ધિનો છે. એ ઇમોશનલ કરે આપણને. શું કરે? ઇમોશનલ કરે કે આરું અહીંયા નહીં જઈએ ને તો નહીં ચાલે. વ્યવહાર સંતોષભાઈ, વ્યવહાર કરતા કેવું છે, વ્યવહાર બરાબર નથી આપણો. એવું લાગે કે એટલે મોક્ષે જવા લાયક હજી છે, લાગે નહીં આપણે થયું હોય. એટલે કેવું છે કે દાદા ભગવાન શું કે હવે આપણા મહાત્માનો વ્યવહાર છે ને એ આપણો નિશ્ચય વ્યવહારથી બોલવો જોઈએ. શું? ખબર ના પડે. આપણો નિશ્ચય એ આપણો વ્યવહારથી બોલવો જોઈએ. એટલે દાદા ભગવાનનું આખું જીવન જોઈએ આપણે તો દાદા ભગવાન કેવા હતા? તો કે અમે પોટલા જેવા છીએ. કેવા? પોટલા જેવા. અમને આમ ઉચકીને મૂકો તો આમ જઈએ ને આમ ઉચકીને બેસો તો આમ. હવે ખાલી ઘરમાં પ્રયોગ ચાલુ કરવાનો, પોટલા જેવા થવાનું. ક્યાં આગળ? ઘરમાં એ પ્રયોગ ચાલુ કરવાનો, પોટલા જેવો થવાનો. થશે? ચોક્કસ. કે એ પ્રયોગ ચાલુ થશે તો ખાતરી બેસતી જશે. સાચી વાત છે. કારણ કે દાદા ભગવાનને એક જણે પૂછ્યું, દાદા ભગવાન જગત કલ્યાણ એટલે શું? તો કે તું કોઈને નડે નહીં ને એ પહેલું જગત કલ્યાણ. બહુ સરસ. શું? તું કોઈને નડે નહીં ને એ પહેલું જગત કલ્યાણ. આપણે ઘરમાં નડતા ના આવીએ ને, આખો દિવસ નડીએ. આ 2 દિવસ અહીંયા આયા છે ને, છોકરાઓ ખુશમાં રહે. આપણે સમજો કે આપણે રહીએ નહીં રહે. છોકરાઓ એમ સમજે કે આ સત્સંગમાં જાય ને તારા હાલ. એટલે કે બધા પોતપોતાની જવાબદારી, પોતપોતાનો વ્યવહાર અને પોતપોતાનું વ્યવસ્થિત ને આધીન હિસાબો લઈને આવેલું છે. હવે દરેક જગ્યાએ આપણે ડખો કરવા જઈએ ને એટલે તકલીફ પડે. આ સૌથી સારામાં સારું એક્ઝામ્પલ જોવું હોય તો વકીલો હોય ને, હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટના વકીલ હોય, તમારે મળવું હોય તો શું થાય? હા, એપોઇન્ટમેન્ટ લેવી પડે. અને એપોઇન્ટમેન્ટ લીધા પછી શું હોય? એપોઇન્ટમેન્ટ લીધા પછી તો કે તમને 2 મિનિટ 5 મિનિટ આપે એનો ચાર્જ લે. કાં તો તમે જેટલા સવાલ પૂછો ને એ સવાલ પ્રમાણે ચાર્જ લે. એટલો લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા એક ખાલી સવાલ પૂછવાના લે. એ કેમ લેતા હશે એટલો બધો ચાર્જ? આગળનો તમને બતાવે જ નહીં. એક જવાબ વધારાનો ના બતાવે. એક વધારાનો જવાબ તો ના બતાવે, પણ એ ચાર્જ શેની માટે લે છે આટલો બધો? સલાહ આપવાની. તો કે એમનો અનુભવ કે છે. તમને શું કે છે? એમનો અનુભવ કે છે. તમે જે ક્વેશ્ચન કરો ને એનો તમને અનુભવ કે છે. એ અનુભવનો ચાર્જ લે છે. શેનો? અનુભવનો ચાર્જ લે છે. તો આપણે તો બધાને વાર ઉતરી ગયા ને, કે ઉતર્યા કે નહીં? સફેદ આયા, ઉતરી ગયા, બરાબર ને? તો સંસારનો તો અનુભવ પાકો થયો કે નહીં? થયો કે નહીં? આત્માનો નથી થયો પણ સંસારનો તો થયો ને. તો અનુભવ એમને આપી દેવાનો, બધા ચાર્જ નહીં લેવાનો.
સાચી વાત છે. હા, ચાર્જ નહીં લેવાનો. સાચી વાત. આપણે તો ફર્સ્ટ ક્લાસ બેઠક બનાવી અને બેસવાનું. ઘરની અંદર ફર્સ્ટ ક્લાસ બેઠક બનાવીને બેસવાનું. ને દાદાને વિધિ ને દાદાનું નિધિ દર્શન વિધિઓ કર્યા રાખવાનું. આઈને પૂછે ને તો કહેવાનું ભાઈ 4 લાખ તને જવાબ મળશે પણ 4 લાખ તાર જે પૂછવું એ પૂછવાની છૂટ પણ 4 લાખ. એ ફર્સ્ટ ક્લાસ આપણી ગાદી ઉપર બેસવાનું જલસાથી અને પૂછવા આવે તો 4 લઈને જવાબ આપવાનો. ના થાય આવું? થાય ને કોઈ પૂછવા જ નવું નથી, કોઈને પૂછવું જ નથી. એટલે એના ઉપર સામે ચાલીને આપીએ છીએ આપણે. નહીં, એના ઉપરથી સમજવાનું કે આપણી અનુભવની કોઈને વેલ્યુ છે નહીં, તો પછી આપણે આપણો અનુભવ કોઈને આપવાની જરૂર નથી. કારણ કે જે વસ્તુ મફત મળે ને એની કદર ના હોય. સાચી વાત છે. શું? મફત મળે એની કદર ના હોય. મફત મળે ને એની કદર ના હોય. પાણી આપણને મફતમાં મળે છે, કદર ખરી? ના. હવા મફતમાં મળે છે, કદર ખરી? ના. અનાજ નજીવી કિંમતે મળે છે, કદર ખરી? ના. તો થાળીઓ ઉછાળ. શું? મીઠું ઓછું છે, થાળીઓ ઉછાળ. હવે આંતરો આપણે નાખીએ અને પછી બહાર બેસવું પડે કે આપો. શું? અહીંયા મંદિરની અંદર અહીંયા બહાર નથી બેઠા? શેની માટે બેઠા છે? અંતરાય ઉભો કરેલો છે. ઓકે, જાણતા અજાણતા આવા ઠોકરો મારેલી છે એટલે કુદરતે પનિશમેન્ટ આપ્યું છે કે બહુ થાળીઓ ઉછાળી, અન્નનું બહુ અપમાન કર્યું, તારે હવે એની કદર કર. તો કે આવી રીતે કદર કરાવડાવે, કાળી મજૂરી કરાવડાવે અને ઘરે જાય ત્યારે આટલું ભેગું થાય. એવી રીતે કુદરત કદર કરાવડાવે. એટલે સત્સંગમાં જોગોડી રાખવી પડે. એટલે કીધા વગર સલાહ આપવા ગયા ને એટલે મર્યા હમણાં. અત્યારે તો પૂતગલ કી ઇન્દ્રિયો કામ ના આપે, શરીર કામ ના આપે અને બૂમ પાડીએ કે ચા બનાવજો, ચા પીવડાવજો, તો શું થાય? આઈ જાય સીધી ચા. હા, પહેલા શું આવે? ફાયરિંગ આવે. પહેલું ફાયરિંગ આવે, પહેલા છણકા આવે. બેહોન છો મને તમારું કામ શું છે? આખો દિવસ બેહી જ રહેવાનું છે, 5 મિનિટ પછી ચા મળશે. અને ના મળે તો શું લૂંટાઈ જવાનું છે? સવારે પીધી જ છે ને, આખો દિવસ ચા પીતી કરવાની છે. એટલે શું થયું? વૈરાગ ઉભો થાય કે ના થાય? ના થાય. નહીં, આટલા બધા અપમાન દિવસમાં આવે તો વૈરાગ ઉભો થાય ના થાય. નહીં. કે આ ઘરને બધા વ્યક્તિઓ મારી ઠોકીને આપણને મોક્ષે લઈ જવા માટે ભેગા થયા છે, વૈરાગ ઉભો કરાવવા માટે ભેગા થયા છે. પણ વૈરાગ ઉભો થવો તો નથી. જેવું થાળીમાં લાડુ આવે એટલે બધો વૈરાગ ગયો, બધું ભૂલી જાય. થાળીમાં 2 ભજીયા પડ્યા ને એટલે પૂરું. એ મય અપમાન ને બધું આવ્યું તું ને એના લીધે જે સળગ્યું અને જે અંદર ચાલ્યું કે ના હવે તો આ સંસારથી છૂટવું છે, મોક્ષે જવું છે, એ જે બળ્યું ને 2 ભજીયા ઓલવી નાખ્યા. કાં તો પેલો છોકરો આવે ને દાદા કરતો એટલે ઓલવાઈ જાય. કે આ ઘરની અંદર જે બધા વ્યક્તિ ભેગા થયા છે ને એ આપણને મોક્ષે લઈ જવા માટે ભેગા થયા છે. બધા વેર વાળવા આવેલા છે. શું? હવે આપણે અત્યારે સામાન્ય સમજીએ, આપણો કોઈ દુશ્મન હોય અને એને સલાહ આપવા જઈએ કેટલી માને?
સહેજે નહીં, કેટલી માને? સહેજે ના માને. તો કે આ પૂર્વ ભાવના વેરી છે, તો હું સાંભળવાના તમારું? શું સાંભળવાના? કશું નહીં. પણ આપણને પેલો શું રોબ છે, હું ફાધર, હું મધર, હું દાદો, હું દાદી, હું હસબન્ડ, હું વાઈફ, એ ધમાચકડી ચાલી. શું ધમાચકડી ચાલી છે. ચાલી છે? તો કે જેને મોક્ષે જવું હોય ને, દાદા શું કે પેલો પથ્થર નીચે આંગળી આવી હોય ને, તો ધીરે રે કાઢી લે ને, એવી રીતે દરેક સંજોગોમાં તે નીકળી જવાનું. તું સાચું કઈ ધીરે રે નીકળી જવાનું, મોક્ષે જવું હોય તો. નહીં તો પછી અથડામણ છે જ. એટલે દાદાએ કીધું કે પહેલા કોઈને નડશો નહીં, કોઈને નડ્યા નહીં એટલે ઘણું બધા પગથિયા મોક્ષ માર્ગમાં ચડી ગયા. કારણ કે દાદા શું કે આ કાળની અંદર બીજાને સુખ આપવાની લઈ આવેલા પૂતગલમાં શક્તિઓ નથી. સાચી વાત. તો કે દુઃખ ના હાલતો થાય. શું? દુઃખ ના દુઃખ ના હાલતો. અને સૌથી વધારે આપણે નડીને દુઃખ આપીએ છીએ ઘરમાં. દરેક જીવ છે ને એ કંઈક ને કંઈક પોતાની સમજણ લઈને આવેલું છે. કારણ કે હિન્દુસ્તાનમાં જન્મ છે ને એટલે ડેવલપ છે. હવે એને આપણે સુધારવા જઈએ ને એને શીખવાડવા જઈએ તો શું થાય? ના મેળ પડે. કે બાવાના બેવ બગડે. અને દાદા તો શું કે આખી જિંદગી હસબન્ડે વાઈફને સુધાર કરી, વાઈફે હસબન્ડને સુધાર કર્યા, આખી જિંદગી કાઢી, પણ બીજા ભવે કોના ભાગે જશે શી ખબર? તો આખી જિંદગી નુકસાનીનો ધંધો કર્યો ને. એના કરતા જે મળ્યું છે એ સ્વીકારી લીધું હોય તો. કારણ કે આજે જે હસબન્ડ થઈને આયા છે કે જે વાઈફ થઈને આયા છે, તો કે પૂર્વે જે સુધાર કરીને જે નક્કી કર્યું હતું ને કે મારે આવું જોઈએ, અત્યારે એવું જ ભેગું થયું હતું. તો પણ એ ગમતું નથી. કારણ કે અત્યારે સમજણ બદલાઈ ગઈ. ભેગું થયું છે, આપણે માંગેલું છે એ પ્રમાણે. એટલે કવિરાજે લખ્યું, પોતે છાપેલી પોતે કંકુથી છાપેલી કંકોતરી ગત અજ્ઞાને ગળેલી મન બમરી. પોતે કંકુથી છાપેલી કંકોતરી. કંકોત્રી આપણે જ છાપેલી કે આવું જોઈએ છે, અને એવા બધાને ભેગા થયા છે. તારે છૂટાછેડા જોઈએ. શું જોઈએ? છૂટાછેડા. દાદા ભગવાન કે આર્ય સંસ્કૃતિ આપણી કહેવાય. એટલે પે ટુ પ્રોમિસ, એટલે કે એક વખત પ્રોમિસ આપ્યું ને એટલે આ જીવન ગમે તેવું હોય, કેવું ગમે તેવું હોય નિભાવી લેવાનું. મારે જુડે ગમે તેવું હોય નિભાવી લેવાનું, જો છૂટવું હોય તો. એટલે પછી કવિરાજે બીજું એક પદની અંદર કીધું, ઝેર તો તમારે પીવા જ પડશે, હિસાબી છે વ્યવહાર શોધોને જડશે. ઝેર તો તમારે પીવા જ પડશે, જેણે ઝેર પાયા તેને દીધા જેણે આશીર્વાદ. ચૂકતે હિસાબ દઈ છૂટી ગયા ભીતરા. એડજસ્ટ એવરીવેર, અથડામણથી છૂટજે. ભોગવે છે તેની ભૂલ,
અંતરમાં ઘૂંટજે. એટલે વિતરાગો આ રસ્તેથી છૂટ્યા કે જેણે ઝેર પાયા ને એને આશીર્વાદ આપ્યા. આપણે તો આશીર્વાદ આપીએ ને, આપીએ કે ના આપીએ? સામે પીડાઈ દઈએ. હા, તો કે વિતરાગો આવી રીતે છૂટ્યા. તો કે એમને ત્યાં આગળ દેખાય છે વિતરાગોને કે આ સામેવાળો કરવા વાળો નથી, એ મારું અપમાન નથી કરતો, મારો હિસાબ એની જોડે મારું અપમાન કરાવડાવે છે અને મને મુક્ત કરાવડાવે છે. એટલે વિતરાગોને એટલે આખી દુનિયા નિર્દોષ દેખાયું, આખું જગત નિર્દોષ દેખાયું, કારણ કે દરેક જગ્યાએ એને પોતાને જોયા છે. આ મારો હિસાબ છે, મારા હિસાબ વગર આ ભેગો થાય નહીં, અને મારો હિસાબ છે માટે એ મારું અપમાન કરે છે, કે મારો હિસાબ છે માટે મને માન આપે છે, બાકી એની સ્વતંત્ર શક્તિ નથી મારું અપમાન કરવાની. એટલે વિતરાગોએ આખું જગત નિર્દોષ જોયું અને આપણને એ રસ્તો દાદા ભગવાને બતાવ્યો કે વિતરાગો આવી રીતે છૂટ્યા. અમારી અંદર પરમાત્મા પદ આવી રીતે ખુલ્લું થયું છે. જો તમારે તમારી અંદર પરમાત્મા પદ ખુલ્લું કરવું હોય તો આવી રીતે ખુલ્લું થશે. એટલે જબોળી રાખજો. એટલે અહીંયા જ્યારે જ્યારે કઈ પણ કલાકનો પણ સત્સંગનો કાર્યક્રમ ગોઠવાય તોય જબોળી રાખજો, ગમે તે રસ્તે આવી જજો, કારણ કે બાકીની દુનિયા કુસંગથી ભરેલી છે અને કુસંગનો પાસ લગાડતા વાર લાગશે નહીં. અને દાદા કહેતા હતા કે તમે કેટલાય કલાકો સત્સંગમાં પડ્યા હો, રહ્યા હો, અને એક સમયનો જો કુસંગ અડ્યો ને તો બધું ધૂળધાણી કરી નાખશે. કેવું? ધૂળધાણી કરી નાખશે. એટલે જ્યારે જ્યારે કોઈ પણ કાર્યક્રમની અહીંયા ગોઠવણી થાય, આમ તો બધે જ થતી હોય છે, બધા સેન્ટરો ઉપર થતી હોય છે. આપણે એવું નહીં કે આ સેન્ટરમાં નજીક રહીએ છીએ તો અહીંયા જ હોય ત્યારે જ આવું, એવું નહીં. જ્યાં જ્યાં આપણને તક મળે, લાભ મળે, જવાનું અનુકૂળતા મળે ત્યારે પહોંચી જવાનું. આ ખાલી કચરાભાઈને પૂછજો કે દાદા ભગવાન હતા તાર ગાડી હતી તમારી જોડે? હા, ગાડી હતી? સગવડતા હતી? કોઈ સગવડતા નહીં, કોઈ ગાડી નહીં, છતાં પહોંચી જતા હતા. પહોંચી જવાતું એટલે એ નક્કી પણ હતું ને કે મારે જવું છે, પૂર્વની પુણ્યથી પહોંચી જવાતું. અત્યારે તે ખાલી ના કરીએ તો એમ થાય કે આ શક્ય જ નથી. અત્યારે ગમે ત્યાં એટલે એ વસ્તુ જોવાની છે કે કશી સગવડતા ન હોવા છતાં પહોંચી જાય છે. અને આપણી જોડે ગાડી હોય ને તોય નથી આવવાનું, આપણી જોડે સગવડ હોય ને તોય નથી આવવાનું, ડ્રાઈવર બેઠો હોય ને તોય નથી આવવાનું, દીકરો કે મૂકી જવું તોય નથી આવવાનું. કે કોણ કાચું પાડે આપણને? તો કે એ શોધી અને ત્યાં સુરવીરતા રેલાવાની છે. હમણાં વારસો દાદાને કીધું ને, સુરવીરતા રેલાવાની. તો કે જે સત્સંગમાં નથી આવવા દીધું ત્યાં આગળ સુરવીરતા રેલાય અને સત્સંગમાં આવવાનું. એટલે એટલું આ સેન્ટર નહીં, જ્યાં તક મળે ત્યાં જવાનું. કારણ કે કુસંગનો પાસ એવો છે ને કે તમે કેટલાય પગથિયા ચડ્યા હોય ને ક્યારે ઉતારી પાડી ખબર પડે નહીં. ખાલી રાવણને એક જ સમયનો દ્રષ્ટિ બગડી, મેદાન થઈ ગયું. ખાલી આટલો વિદ્યાધર, કેટલા મોટા વિદ્યાધર, ખાલી એક વખત દ્રષ્ટિ બગડીને મેદાન થઈ ગયું. વિચાર કરો, એ તો એક કાળ કેવો હતો
અને આ કાળ કેવો છે? આ કાળની અંદર તો જ્યાં જુઓ ત્યાં કુસંગ છે, જ્યાં નજર પડે ત્યાં કુસંગ છે. હવે એ કાળની અંદર જો સત્સંગમાં જગોડી ના રાખીએ તો શું હાલત થાય? આવું સરસ વિજ્ઞાન મળ્યું છે કે આજ્ઞા દ્રષ્ટિ સમજ કરવા જેવી છે. સવારથી લઈને રાત સુધી એનું અંદર મંથન કર્યા રાખવાનું કે આજે મેં કોને કોને કરતા જોયા, કોણે મારું અપમાન કર્યું, તો અંદરથી મારાથી એને કેવી રીતે પ્રતિસાદ અપાઈ ગયો, એના પક્ષમાં ક્યારે બેસી ગયો, કે બધું અંદર નોંધ કરતા ત્યાં આગળથી પુરુષાર્થે કરીને કાઢતું રહેવાનું છે, પ્રતિક્રમણ કરી અને એને ધૂતું રહેવાનું છે. એટલે મારી ખાસ વિનંતી બધાને કે જ્યાં જ્યાં યોગ બાજે તો સત્સંગમાં અવશ્ય જજો. બરાબર? ચાલો, જય સચ્ચિદાનંદ.